Hello friends. In our last two videos, we talked about Walt Disney. We talked about his influence over the people and over the studio where he worked. We talked about his childhood. We talked about some of his qualities. He was very imaginative, he was very industrious, hardworking. We also talked what people thought about Walt Disney. Walt started drawing in the childhood itself. He went to Chicago and he learned cartooning there. Then he started the cartoon company. In the beginning, of course, he was not successful. He had some problems with the distributor when he created Oswald the Rabbit. But then Walt started his own cartoon series, Mickey Mouse. And we learned Mickey Mouse brought success in his life. Then we talked what type of person Walt was. He was a very good narrator. When he narrated the story, people could actually mirror the story in front of them. We talked how Walt involved himself in every work, in every creation. Today we are going to talk about some more creations of Walt Disney. His work as a producer, his lifestyle, and of course we are going to talk about his impression after his death. Now here we have Walt Disney with his famous cartoons, and how joyful he looks. Look at his face. He seems as if he is enjoying with his cartoons. Let's see some of the words that we will come across while reading. શબ્દોનો અર્થ જાણ્યા વગર આપણને ટેક્સ્ટમાં વધારે સારી રીતે સમજણ ન પડી શકે, એટલે આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ. પહેલો શબ્દ છે ઇલસ્ટ્રેટ. ક્લેરિફાઈ વિથ એન એક્ઝામ્પલ. સ્પષ્ટીકરણ કરવું પણ ઉદાહરણ આપીને. બીજો શબ્દ છે વિઝન, મીન્સ સાઇટ, ઇમેજિનેશન. આપણે કહીએ છીએ ને કે મારા દેશ માટે મારી આવી સમજણ છે કે હું આવું વિચારું છું. ધેટ ઇઝ માય વિઝન ફોર માય કન્ટ્રી. નેક્સ્ટ સ્ટબન, સ્ટ્રોંગ વિલ્ડ, મજબૂત મનોબળવાળી, એને સ્ટબન કહેવાય. ડિટર્મિનેશન, ફર્મનેસ ઇન ડિસિઝન, મીન્સ કૃત નિશ્ચય. નેક્સ્ટ ફર્ટિલાઇઝ. ઓકે, યુ નો ધ મિનિંગ ઓફ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર મીન્સ તમે જાણો છો ખાતર. ખાતર શું કરે? જમીનને ફર્ટિલાઇઝ કરવાનું કામ કરે. સો ટુ ફર્ટિલાઇઝ મીન્સ ટુ મેક સમથિંગ ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ફળદ્રુપ કરવું, ધેટ ઇઝ ફર્ટિલાઇઝ. પોટપોરી મીન્સ કલેક્શન, સંગ્રહ. પ્રીપોસ્ટરસ, you can read it, preposterous, silly, absurd, ridiculous, હાસ્યાસ્પદ. એના અર્થ છે ઇન્ફ્યુઝ, ઇન્કલ્કેટ, માં આરોપણ કરવું, માં રોકવું, એ શબ્દ આવશે. ને સમાવી લેવું, એ સંદર્ભ પણ લેવાતો હોય છે ઘણી વખત. ઓવરવેલ્મિંગ મીન્સ ઓવરપાવરિંગ, વધારે પડતું ઉત્સાહવાળું, એને આપણે ઓવરવેલ્મિંગ કહીશું. ક્રેઝી મીન્સ ઇન્સેન ઓર મેડ, પાગલ. આપણે કહીએ છીએ ને આ તો ધૂની છે, હી ઇઝ ક્રેઝી મેન. નેક્સ્ટ વર્ડ ફોર્ચ્યુન મીન્સ ડેસ્ટિની, લક, નસીબ. નેક્સ્ટ વર્ડ સામેની સાઈડ એક્સ્ટ્રાવેગન્સ મીન્સ લેવિશનેસ, હાઈ લાઈફ. ઘણી વખતે આપણે કહીએ છીએ બહુ લક્ઝુરિયસ છે, દેટ ઇઝ એક્સ્ટ્રાવેગન્સ. નેક્સ્ટ ફર્ટિલાઇઝ મીન્સ એનરીચ. ફર્ટાઇલ કરે એ ફર્ટિલાઇઝ કર્યું કહેવાય. એનરીચ, મેક ફર્ટાઇલ, એટલે સામે આપણે લખ્યું જ છે મેક ફર્ટાઇલ ઓર પ્રોડક્ટિવ. નેક્સ્ટ સોલ્વન્ટ, ફાઇનાન્સિયલી કેપેબલ. જે વ્યક્તિ ખમતીધર હોય નાણાકીય રીતે, હી ઇઝ કોલ્ડ સોલ્વન્ટ. નેક્સ્ટ વર્ડ ડેસ્પરેટલી, અર્જન્ટલી, આમ આવી પડ્યું હોય કે તાત્કાલિક જરૂર છે. we say I desperately need it. That is the meaning.
પ્રેશિયસ, વેલ્યુએબલ, વેરી કોસ્ટલી, ઓર આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ મૂલ્યવાન, દેટ ઇઝ પ્રેશિયસ, કિંમતી. નેક્સ્ટ વર્ડ પ્રેડિક્ટ મીન્સ ફોરકાસ્ટ, એન્ટિસિપેટ, પૂર્વધારણા કરવી, આગાહી કરવી, આ સંદર્ભ છે. નેક્સ્ટ વર્ડ ફ્લોક, કમ ટુગેધર ઇન અ ગ્રુપ, ટોળે બંધ લોકો આવે એને કહીએ છીએ ફ્લોક. ટ્રેજિકલી, સેડલી, કરુણ રીતે, આ સંદર્ભ છે. અમ્યુઝમેન્ટ મીન્સ એન્ટરટેનમેન્ટ. હવે આ શબ્દો તમે વાંચી લો, કારણ કે જ્યારે પણ આપણે આ યુનિટ વાંચીશું આગળ, ત્યારે આ શબ્દોના અર્થ તમને સમજવામાં વધારે મદદરૂપ થશે. So let's begin reading. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. Try to understand this paragraph. The story of Disneyland shows Walt's vision. Illustrates means દર્શાવે છે, shows Walt's vision. એની દૃષ્ટિ ક્યાં સુધી પહોંચતી હતી આપણને જોવા મળે છે ઇન ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. હવે અહીંયા સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડની વાર્તા કહેવાની વાત નથી, પણ ડિઝનીલેન્ડ કઈ રીતે શરૂ થયું તે વાતની વાત કરી છે. એન્ડ not only his vision but also his stubborn determination, દૃઢ મનોબળ, કૃત નિશ્ચય દર્શાવે છે. કઈ બાબતમાં? to realize an idea he believed in. જે વિચારમાં એ માનતો હતો એને કેવી રીતે સાચું કરી શકાય એ જો સમજવું હોય કે વોલ્ટ કયા પ્રકારની વિચારધારા ધરાવતો હતો, કેવા પ્રકારની વ્યક્તિ હતા, એ સમજવું હોય તો we have to understand the story of Disneyland. For many years, he thought of this amusement park. Amusement park એટલે મનોરંજન આપે તેવો એક પાર્ક. He continuously thought. અને કેવો amusement park હોવો જોઈએ વિચાર્યું હતું એણે? It would be a collection, potpourri of all the ideas conjured up by his fertile imagination. એણે જેટલી પણ કલ્પનાઓ કરી હતી એ બધા જ આઈડિયાઝનો સંગ્રહ ત્યાં હોય એવો અમ્યુઝમેન્ટ પાર્ક એને બનાવ્યો હતો. બટ આવો પાર્ક બનાવવા માટે વી ઓલ નો વી નીડ અ લોટ ઓફ મની. કેટલા બધા રૂપિયા જોઈએ. અને માનો કે પાર્ક ન ચાલ્યો તો મિલિયન્સ ઓફ ડોલર્સ વુડ સિંક એટલે ડૂબી જવું. નિર્જીવ વસ્તુ ડૂબે તો આપણે સિંક કહીએ છીએ. સજીવ વ્યક્તિ માણસ ડૂબે ને તો આપણે એને ડ્રાઉન કહીએ છીએ, DROWN. અહીંયા લાખો રૂપિયા ડૂબી જાય. સો ઇટ seemed preposterous. લોકો હસી નાખે, નાણાં ડૂબી જશે એટલે એણે એ વાત કોઈને કહી નહીં. It was so preposterous that he wouldn't mention it to anyone. He did not tell to anyone about this idea. He quietly started planning himself. Now let's see the questions. What does the story of Disneyland show? Show means illustrate here. The story of Disneyland shows or illustrates Walt's vision and determination, stubborn determination to realize an idea in which he believed, or you can say he believed in. Next question. Which dream had Walt quietly nursed? Nursed means what? Nurse એટલે આપણે જાણીએ છીએ કે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતી હોય, પરિચારિકા તમે એને અર્થ કરો છો, એને આપણે નર્સ કહીએ છીએ. પણ નર્સ જ્યારે ક્રિયાપદ તરીકે આવે ત્યારે આપણે એનો અર્થ કરીશું પોષવું.
So which dream had Walt quietly nursed? Walt had quietly nursed a dream of an amusement park. Next question. How would the amusement park be? There is some printing mistake here. How would be the amusement park? No, when it is question, the verb will come after. How would the amusement park be? The amusement park would be a potpourri of all the ideas created by Walt's fertile imagination. Conjure, that is the word, conjure. Conjure means created. Conjured, created. Next question. Why wouldn't Walt mention the idea of amusement park to anyone? It's given there. Walt wouldn't mention the idea of the amusement park to anyone. Why? Because according to him, the making an amusement park was a costly affair and it might sink millions of dollars. So it was preposterous. Next question. What according to Walt was preposterous? Sinking millions of dollars into an amusement park was preposterous according to Walt. You can start with this. According to Walt, sinking millions of dollars into an amusement park was preposterous. Now let's read the next paragraph. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply. It should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest and shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. Now see here. ગયા પેરેગ્રાફમાં આપણે જોયું કે વોલ્ટને અમ્યુઝમેન્ટ પાર્ક તો તૈયાર કરવું હતું પણ હી વોઝ અફ્રેડ કે મિલિયન્સ ઓફ ડોલર્સ જોઈએ અને પછી કોઈ એને નાણાં માનો કે અમ્યુઝમેન્ટ પાર્ક ન ચાલ્યું તો નાણાં ડૂબી જાય સો હી વોઝ અફ્રેડ સો હી ડીડ નોટ ટેલ ટુ એનીવન હી ડીડ નોટ ઇન્ફોર્મ એનીવન અબાઉટ ધ આઈડિયા મનમાં ને મનમાં એનું પ્લાનિંગ કરતો રહ્યો. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું. હવે અહીંયા વાત આવે છે when he finally told us about the project, એણે એના ક્રૂ મેમ્બર્સને એની સાથે કાર્ય કરતા સ્ટુડિયોના લોકોને જ્યારે કહ્યું ત્યારે he infused all of us with his enthusiasm. એનામાં જેટલો ઉત્સાહ હતો enthusiasm, એ ઉત્સાહથી એણે અમારા બધામાં પ્રાણ રેડ્યો, બધાને જીવંત કરી દીધા. એટલે પછી બધા કે yes, let's start it. તો somebody asked, how should your Disneyland look? કેવું દેખાવું જોઈએ? આપણે ઘર બાંધવાનું હોય તો વિચારે ને મારું ઘર કેવું દેખાવું જોઈએ. Same way, somebody asked, how should it look? Walt replied, it should look like nothing else on this earth. પૃથ્વી પર એના જેવું કંઈ ના હોવું જોઈએ. અહીંયા કહે છે predictably, આગાહી કરી શકાય તે રીતે. They had trouble in raising money. They had trouble in collecting money for the project. But Disneyland did open. See, usually શું થાય છે, did નો ઉપયોગ આપણે અન્ય ક્રિયાપદ સાથે વાપરીએ તો એ વાક્ય નકારાત્મક હોય અથવા તો પ્રશ્ન બનાવવા માટે, ભૂતકાળના પ્રશ્નો બનાવવા માટે આપણે did નો ઉપયોગ કરીએ. અહીંયા શું કહ્યું છે? Disneyland did open. કોઈ પણ વાત પર આપણે ભાર મૂકવો હોય તો આપણે આ રીતે did નો ઉપયોગ કરીએ. કોઈને કહે મારા ઘરે આવજો ને તો આપણે શું કહીશું? કમ ટુ માય હાઉસ. આગ્રહ કરવો હોય તો આપણે શું કહીશું? ડુ કમ ટુ માય હાઉસ. એ જ રીતે અહીંયા ભૂતકાળમાં વાત કરી છે. Disneyland did open means Disneyland opened in July 55. See, એણે મિકી માઉસ સિરીઝ
1928માં શરૂ કરી હતી અને એના લગભગ આટલા 27 વર્ષ પછી એ ડિઝનીલેન્ડ શરૂ કરે છે. And when Disneyland started, millions of people started coming. They flocked. ટોળે બંધ લોકો આવ્યા. અને વોલ્ટ એના માટે તો આ જાણે નવું રમકડું ના આવી ગયું હોય. He would wander એટલે ભટકવું, aimlessly, કોઈ પણ જાતના એમ વગર નિરુદ્દેશે ફર્યા કરવું અને મોજ મજા કરવી. એ રીતે વોલ્ટ એને એક સરસ મજાનું રમકડું મળી ગયું હોય એમ એ એના પાર્કમાં ફર્યા કરતો હતો અને લાઈક અ ટુરિસ્ટ હેપીલી he was very happy with this Disneyland. Okay, now let's see the questions. How did Walt infuse all? Walt infused all with his enthusiasm. Enthusiasm means utsah. Next question. How did Walt want the amusement park to look like? Walt wanted the amusement park to look like nothing else on this earth. Means better than anything on this earth. Next question. How would Walt move through the amusement park? Amusement park બની ગયું પછી એ ફરતો હતો કેવી રીતે? Walt would move through the amusement park like a kid. Kid એટલે બાળક. With a new toy. તમે કોઈ બાળકને રમકડું આપો, નવું રમકડું આવ્યું હોય તો બાળક એને કેવું વળગીને ફર્યા કરે. તો like a kid with a new toy in his hand, or like a tourist staring happily. To stare એટલે તાકી રહેવું, બધું આમ નવાઈથી જોતો હોય એ રીતે ફરતો હતો. Next, what problem did they have before opening the amusement park? It is very easy. They had a problem in raising fund or money before opening the amusement park. So you can write these answers, they are very easy for you. Now let's see the next paragraph. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic phase in the Disney fortunes. Yet, success never changed Walt. He remained the simplest of men. He hated parties. And his idea of a night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilized that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. Here, વોલ્ટની સફળતા અમ્યુઝમેન્ટ પાર્ક પછીની સફળતા વિશે વાત કરી છે. સી, વોલ્ટનો જે વિચાર હતો એ ધૂની મગજ હતો. ઘણા એને કહે કે ગાડા જેવો વિચાર કર્યો, પણ એ સફળ થયો. અને ડિઝનીલેન્ડના ફોર્ચ્યુન્સ એના નસીબના દ્વાર ખુલી ગયા એમ કહી શકાય. બટ સી, દે વર વેરી સક્સેસફુલ બટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. આપણે યાદ રાખવાનું છે, સફળતા આવે તો આપણે એટલા જ નમ્ર બનવાનું છે. વી હેવ ટુ બી ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. અહીંયા કહ્યું છે કે વોલ્ટ વોઝ ઓલવેઝ અ સિમ્પલ મેન એન્ડ હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એટલા જ સરળ માણસ રહેવાનું સફળ થયા બાદ પણ. વોલ્ટ હેટેડ પાર્ટીઝ. હી ડીડ નોટ એન્જોય પાર્ટીઝ. લોકો કહે કે ચલો રાત્રે બહાર ફરવા જઈએ. નો, એને કોઈ કહે કે ફરવા જવું છે અથવા તો એને ઈચ્છા થાય કે મારે નાઇટ આઉટ કરવું છે. હી વેન્ટ ટુ અ સ્મોલ રેસ્ટોરન્ટ. નાનકડી કોઈ હોય રેસ્ટોરન્ટ, ત્યાં જાય, એક બર્ગર અને ચીલી કે તો ચીલી સોસ અથવા તો ચીલી સાથે એને ખાવાતું હોય એ હોય, એથી વિશેષ કાંઈ નહીં. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સની આપણે વાત કરેલી હાઈ લાઈફ, એટલે થોડી લક્ઝરી એણે માણવી હોય તો શું કરે, મિનિએચર રેલ રોડ જે ત્યાં પેલી નાનકડી ટ્રેન ચાલતી હોય એમાં બેસી અને ફર્યા કરતો. એટલે પછી પીપલ યુઝ ટુ આસ્ક, યાર પૈસા કેમ બચાવે છે આટલા બધા, આવી સિમ્પલ લાઈફ જીવે છે. વોટ ડુ યુ ડુ વિથ ધ મની? તો વોલ્ટ શું કરતો, એને પેલું બતાવ્યું કે જો મારું આ ડિઝનીલેન્ડ છે, આ મારું અમ્યુઝમેન્ટ પાર્ક છે,
એને હું વધારે ફળદ્રુપ કરું છું મારા નાણાંથી. જેટલા ઝડપથી નાણાં આવે એટલા જ ઝડપથી એમાં ને એમાં રોકતો. સો it's very easy now. You can understand this paragraph, and there are two questions for you to answer the questions. Let's see. How can you say that Walt was a very simple man? We can say that Walt was a very simple man because success never changed him. He hated parties and he did not live a high life. When he wanted to enjoy night out, he used to go to a small restaurant, little restaurant, and have a burger and chili, and he used to enjoy the miniature railroad. So he was a very simple man. એવું નહીં કે ચલો ફરવા જઈએ ગાડી લઈને નીકળી પડીએ. નો. નેક્સ્ટ ક્વેશ્ચન. What did Walt do with the money he earned? Whatever money Walt earned, he put the money back into the amusement park. Means he invested the money. એનું રોકાણ પાછું કરતો હતો. કેમ? એને વધારે સારું બનાવવા. ફર્ટિલાઇઝ કરવું એટલે ખાતર નાખવાનું એવું નહોતું અહીંયા. એને વધારે ફળદ્રુપ કરવા, વધારે ને વધારે સારું કરવા માટે. સો Walt invested the money into his studio. Now we will see two paragraphs together. Let's start reading. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. These included the development of Mineral King, an alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. Tragically, in the midst of all these activities, Walt was stricken with this fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. In this paragraph, we can see Walt's projects, the projects that he started. See, textbook ma mineral kind લખ્યું છે, KIND. Here I have corrected it, Mineral King. If you Google it, you will get this. Alpine Valley in the high Sierra Mountains. આ એના જ ક્રિએશન્સ છે. એણે જે ઊભું કરેલું છે તે છે. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, લાખો ડોલર્સ અને જમીન તેણે એના માટે દાન આપી હતી. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી. તો એનો સૌથી મહત્વાકાંક્ષી જે પ્રોજેક્ટ હતો એ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો, એના માટે પણ $100 million એણે આપ્યા હતા. બટ જ્યારે એના જીવનનો આવો ચડતી આવી તે જ સમયે અહીંયા કહ્યું છે મિસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, બધી બહુ પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ હી હેડ ધ ફેટલ ઇલનેસ. એવી બીમારી આવી ગઈ જે ફેટલ, અસાધ્ય હતી. એટલે એણે એના ભાઈને ચેતવ્યો પણ કે જે બીમારી મને થઈ છે યાદ રાખજે, તને ન થાય, ધ્યાન રાખજે. નાઉ લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. હિયર યુ હેવ ધેટ વેલી, that is Mineral King Valley, where he developed. Then you have the City of Tomorrow, that is Walt's project. California Institute of Arts, that is also a very big institute, and the Disney World. You can see Walt's creations here. Let's see two questions to understand the last paragraph well. Why could Walt develop other ideas? See the first line, being solvent for the first time since he started the business. Means he started the business long back, but he became solvent. Solvent means financially capable. When you write the answer, you will say Walt could develop other ideas because he was financially capable, or you can say because he was solvent. Next question, how can we say that Walt was a kind man? Here in this paragraph also you can see
We can say that Walt was a very kind man because he donated land and millions of dollars for California Institute of Art for education purpose. So he was a very kind man. Now here you have two more of Walt's creations, his favorite cartoons in Disneyland, and Walt Disney characters are given there. You can enlarge them and you can see them. You can enjoy them. See, in the previous paragraph, we talked about Walt's illness. He had a fatal disease. Fatal એટલે અસાધ્ય. Now let's read further. I visited him in the hospital that night before he died. Although desperately ill, he was full of plans for the future, as he had been all his life. Walt used to say that Disneyland would never be finished, and it never will. I like to think, too, that Walt's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. So, see here, Walt died. He was seriously ill. Ill means bimar. But when the narrator went to meet Walt, that time also he was planning for Disneyland. He had many plans. Walt used to say, શું કહેતો હતો? Disneyland would never be finished. અને આપણે જાણીએ છીએ હજુ પણ ડિઝનીલેન્ડનો લોકોને કેવો ગાંડો શોખ છે. If someone goes to America, we'll tell him, go to Disneyland. So, it will never be finished. એ કદી ખલાસ થાય તેવું છે જ નહીં. ઉપરથી એનું જોઈને બીજા અમ્યુઝમેન્ટ પાર્ક્સ ખુલ્યા છે. રાઇટર શું કહે છે? I also like to think Walt's influence will never be finished. વોલ્ટનો જે પ્રભાવ છે તે પણ કદી પૂરો નહીં થાય. And future generation એટલે પેઢીઓ, આવતી ભવિષ્યની પેઢીઓ will continue to celebrate. શું ઉજવશે? આપણા દરેકમાં કંઈક ને કંઈક એવું પડ્યું હોય છે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા, નાની નાની વાતો પર હસવા, બાથટબમાં પડ્યા કે બાથરૂમમાં ગાવા કે સ્વપ્ન જોવા માટે પ્રેરે, એવું આપણા દરેકમાં કંઈક પડ્યું જ છે અને એ હંમેશા આપણે માણતા રહેવાના છીએ. સો વોલ્ટ આ સમજતા હતા અને એટલે જ ડિઝનીલેન્ડમાં આપણે અત્યારે જઈએ તો નાના ભૂલકાથી માંડીને મોટા લોકો પણ કેટલો આનંદ કરતા હોય છે. કેમ? વી ઓલ લાઈક ટુ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ. બાળકનું કોઈ રમકડું સોફા પર પડ્યું હોય ને આપણે જઈને બેસીએ તો આપણે એના હાથમાં લઈને કેવું રમવા લાગી જઈએ છીએ. વી હેવ સમથિંગ ઇન ઇઝ. આપણા દરેકમાં એવું કંઈક છે જે આપણને બાળકો સાથે રમતા કરે, બાળકોની રમતો રમતા કરે. સો વોલ્ટ મનુષ્યને બહુ સારી રીતે સમજતા હતા અને ડિઝનીલેન્ડની રચનામાં વોલ્ટની મનુષ્ય માટેની સમજણ પણ ખૂબ કામમાં આવેલી છે. સો વોલ્ટ પાસ્ડ અવે, ગુજરી ગયા, પણ એમનો પ્રભાવ હજી એ લોકો પર એટલો ને એટલો જ છે. નાઉ લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ. વોટ ડઝ ધ રાઇટર થિંક અબાઉટ વોલ્ટ? શું કહે છે? ઇટ્સ વેરી ઇઝી. ધ રાઇટર થિંક્સ that Walt's influence will never be finished. One thing. Second thing, the writer thinks that Walt was always full of plans. Next question. What did Walt say about Disneyland? Walt said that Disneyland would never be finished. How would the future generation celebrate? ભવિષ્યની પેઢીઓ કેવી રીતે ઉજવણીઓ કરશે અથવા તો સેલિબ્રેટ કરશે? So the future generations will celebrate through Walt's creations with the precious ageless something in us that make us to play with toys, laugh at silly things, sing in the bathtub and dream. What according to Walt makes people play with children's toys and laugh? વોલ્ટના મંતવ્ય મુજબ કઈ બાબત છે જે આપણને બાળકો
ના રમકડા સાથે રમતા કરી દે છે અથવા તો હસતા કરે છે. તો there is something that is ageless, કદી અંત ન આવે તેવી એક બાબત છે. There is something precious and ageless in every human being that makes us play with children's toys and laugh. See the picture there, how joyful is Walt is. He's enjoying. So Walt દરેક વ્યક્તિના અને લોકોના જીવનમાં ખૂબ જ આનંદ લાવ્યા છે, and we have to learn this from him. આપણે પણ એટલા જ આનંદી રહેવાનું છે, and we have to enjoy the life, learn something from Walt's life. I hope you have understood this lesson well. Go through all 3 videos again and try to understand the lesson. Write all the answers. We have written almost 40 questions altogether from this lesson. I request you to watch the videos again and write the answers. Good day, goodbye.